જૂનાગઢ જિલ્લામાં તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। કેશોદના પંચાળા ગામે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું। સુખ શાંતિ લાવવાની લાલચ આપી તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલાના ઘરે પહોંચી દુષ્કર્મ આચર્યું છે। બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી મહિલાને બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવી તેમજ મહિલાને માર માર્યો। પોલીસે રણજીત પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો કેશોદના પંચાળા ગામનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને સુખ શાંતિ લાવવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ ઘરે જઈને આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ મહિલાને માર પણ મારવામાં આવ્યો છે। તમારી સાથે હાલ સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે। અતુલ, આ કેશોદની ઘટના કે જ્યાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરવામાં આવ્યું, શું અપડેટ તેને લઈને? जी आपने ચોક્કસ જણાવ્યું કે જે રીતે દુષ્કર્મની ઘટનાઓ થવા છે, ફરી એક વખત તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે છે તે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। જોવા જાય તો આ મહિલાને તેના પતિ સાથે બનતું ન હોય, ઘરમાં અવારનવાર કંકાસ થતા હોય, તેને લઈ અને આ મહિલા છે તે પચાળા ગામની છે અને જે આ તાંત્રિક છે રણજીત બધા પરમારનો તેણે તેનો કોન્ટેક્ટ કર્યો હતો। પોતાના ઘરે શાંતિ આવે તે માટે વિધિ કરવા બોલાવ્યો હતો। ત્યારબાદ આ જે તાંત્રિક છે, જે પોતાને તાંત્રિક ગણે છે રણજીત પરમારે મહિલા સાથેની એકલતાનો લાભ લઈને મહિલા સાથે પેલા દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ મહિલાએ કીધું હતું કે હું વાત પોતાના પરિવારને કહી દઈશ। ત્યારે આ તાંત્રિકે તેને માર મારી અને આ બધી વાત કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી પણ આપી હતી। આમ હાલ આ મહિલા છે તે તાંત્રિકને દુષ્કર્મનો ભોગ બનેલી છે। ત્યારબાદ મહિલાએ છે તે પોતાના પરિવારને વાત કરી છે અને હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં રણજીત બધા પરમાર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે અને પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી અતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બેટ દ્વારકામાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે। બાલાપર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। 2 દિવસમાં 96 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। અંદાજે 9.50 કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। 16,500 સ્ક્વેર મીટર જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 1000થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા છે। ડ્રોન તેમજ બાઇક દ્વારા પોલીસ જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને ત્યારબાદ આજે સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। कल पूरे दिन जो डिमोलिशन चली उसमें 65 जितने जो स्ट्रक्चर हैं उनको डिमोलिश कर जो गैर कायदेसर जो दबाण थे उनको कल हटाया गया। उसमें 12,500 चौरस मीटर जितना जो एरिया है वो फ्री हुआ। ड्रोन जो होता है उससे भी हमारी सतत पेट्रोलिंग चल रही है। टोटल 96 स्ट्रक्चर जो है वो हमने डिमोलिश किए हुए हैं। इसके अंदर तकरीबन गवर्नमेंट की जो ज़मीन है जिसको खाली किया है वो है 16,300 स्क्वायर मीटर और उसकी मार्केट वैल्यू तकरीबन 8 करोड़ 50 लाख रुपए है। ये जो डिमोलिशन का ड्राइव है ये अभी तक और 2 दिन चलने की संभावना तकरीबन हम लगा रहे हैं। બેટ દ્વારકામાં મેગા ડિમોલેશન આજે બીજે દિવસે પણ શરૂ કરવામાં આવ્યું છે। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। બેટ દ્વારકાનો આ બાલાપરા વિસ્તાર છે। આ બાલાપરા વિસ્તારમાં આજે બીજા દિવસે પણ મેગા ડિમોલેશનની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। 1000 જેટલા પોલીસ કર્મીઓની સુરક્ષા વચ્ચે જે બેટ દ્વારકાના બાલાપરા વિસ્તારમાં ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। ગઈકાલે 70 જેટલા બાંધકામો છે તે તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે આજે બીજા દિવસે અંદાજિત બપોર સુધીમાં 15થી વધુ જે બાંધકામો છે તે તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આજે બીજા દિવસે પણ બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। સુરત શહેરના પૂણા વિસ્તારમાં દારૂના અડ્ડા પર વિજિલન્સે રેડ કરી છે અને સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતી ખુલ્લેઆમ દારૂની હાટડી ઝડપાઈ ગઈ છે। 9,85,000નો દેશી તેમજ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। વિજિલન્સે દારૂ પીતા 14 દારૂડિયાઓની ધરપકડ કરી છે। દારૂ વ્યવસ્થા સંભાળનાર સુધાકર સિરસાટની પણ ધરપકડ કરવામાં આવી છે। 12 આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। તો દેશી દારૂ વેચનાર ગણેશ પાટીલ અને દારૂનો જથ્થો પૂરો પાડનાર મુકેશ મારવાડી પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। રેડ દરમિયાન 25થી 30 લોકો ફરાર થયા છે। વિજિલન્સે રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે।
અગાઉ પણ પૂર્ણા પોલીસ સ્ટેશનમાં હદમાં આવતા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. તો સુરતમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે અને ત્યાં કે રેડ કરવામાં આવી ત્યારે તેઓ 14 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 12 જેટલા જે આરોપી છે તે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસની કાર્યવાહી પર પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. તો અમારી સાથે આ સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? બિલકુલ, સુરતમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર ચાલતો હોય છે. ગુજરાતના ગૃહમંત્રી ભલે એમ કહેતા હોય કે ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે તેમના શહેરના પૂના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી હતી. 9,85,000નો દેશી અને વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 14 જેટલા દારૂડિયા પકડવામાં આવ્યા છે. 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. રેડ દરમિયાન 25 થી 30 લોકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જે પ્રકારે મોનિટરિંગ સેલ દ્વારા એટલે કે વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી છે, તેને લઈને લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવે છે. આ વિસ્તાર એવો છે કે જ્યાં શ્રમિકોનો સૌથી મોટો વિસ્તાર છે અને આ વિસ્તારમાં અગાઉ પણ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી છે. ત્યારે સવાલ એવો ઉભો થાય છે કે આટલા મોટા દારૂના અડ્ડા ચાલે છે પણ પોલીસની નજર કેમ નથી પડતી, તેને લઈને સવાલો ઉભા થાય છે. અને જે વિજિલન્સ એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર બેઠા તેમને ખબર પડતી હોય છે અને તેઓ દ્વારા દરોડા પાડીને કામગીરી કરવામાં આવતી હોય છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.